નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખૂન અને ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલ અને જેલમાંથી વચગાળા જામીન રજા પરથી નીકળ્યા બાદ બારોબાર ફરાર થઈ ગયેલ છેલ્લા 4 માસથી નાસ્તો ફરતો રીઢા કેદીને શોધી કાઢી અમદાવાદ જેલમાં સુપ્રત કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેર ઉપરાંત ગુજરાતમાં જુદી જુદી જેલોમાં જુદા જુદા ગુનાઓ કામે સજા પામેલ પાકા કામના તેમજ કાચા કામના રાખેલ કેદીઓ પેરોલ ફ્લો વચગાળાની રજા પર જેલમાંથી નીકળ્યા થયા બાદ પરત જેલમાં સમયસર હાજર ન થઈ ફરાર થઈ જઈ નાસ્તા ફરતા રહેલ કેદીઓને શોધી કાઢી કેદીઓને પરત જેલ હવાલે કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓ તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તેમજ કર્મચારી જેલમાંથી જુદી જુદી રજા પર નીકળ્યા બાદ રજા પૂર્ણ થવા છતાં પણ જેલમાં હાજર ન થઈ અને ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા કામગીરી સતત કાર્યરત કરેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. ધાખડાનાઓ ટીમના માણસો સાથે જુદી જુદી જેલમાંથી વિવિધ રજા પર બહાર નીકાળી બાદમાં પરત જેલમાં હાજર ન થઈ ફરાર કેદીઓને શોધખોળ દરમિયાન વડોદરા શહેરમાં રહેતો અને ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલ આરોપી ઈસમ નામે સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યા રહે વિશુદ્ધા માર્કેટ મંગલ બજાર વડોદરાને અમદાવાદ મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલ હોય આ કેદી તારીખ 17/10/2024ના રોજ વચગાળાની જામીન રજા પરથી અમદાવાદ જેલથી નીકળ્યા બાદ આ કેદીની રજા પૂર્ણ થતાં તારીખ 29/10/2024ના રોજ કેદીને પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ આ કેદી જેલમાં સમયસર હાજર ન થઈ બારોબાર ફરાર નાસ્તો ફરતો હોય આ કેદીને શોધી કાઢવા માટે ગાંધીનગર સીઆઈ સેલ નાઓ તરફથી મળેલ આધારે આ ફરાર થયેલ કેદીની ટીમ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સ આધારે સતત કરેલ તપાસના દરમિયાન આ ફરાર થયેલ કેદી હાલમાં આજવા રોડ રામદેવનગર 2 ખાતેના મકાને આવેલ હોવાની માહિતી મળતા જેથી ટીમે તુરંત જ આજવા રોડ રામદેવનગર 2 ખાતેના માહિતીવાળા મકાને જતા આ ફરાર કેદી સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યાના મકાને હાજર હોય આ કેદી પોલીસને જોઈ જતા પોલીસે તેને પકડી ન લે તે માટે કેદીએ રોકાયેલ મકાનના પ્રથમ માળેથી નીચે કૂદકો મારી ભાગવાનો પ્રયત્ન કરેલ પરંતુ આ કેદીને કૂદકો મારતા નીચે પડી જવાને કારણે તેના પગમાં મૂઠમાર વાગવાને કારણે ત્યાંથી ભાગી ગયેલ શકેલ નહીં અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ફરાર કેદીને સ્થળ પરથી હસ્તગત કરી તેની હોસ્પિટલ જરૂરી સારવાર કરી આ સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યા રહે વડોદરાને અમદાવાદ મધ્યસ્થ જેલ કાચા કામનો કેદી હોય અને વચગાળા જામીન પર ફરાર થઈ ગયેલ કેદી હોય જેનો આ ફરાર કેદીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે। આ ફરાર થયેલ અને હાલ પકડાયેલ આરોપી કેદી ખેડા સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યા સામે સિટી પોલીસ સ્ટેશનમાં સને 2019માં નોંધાયેલ ગુનાની વિગત આ મુજબ છે। ગઈ તારીખ 26/9/2019ના રાત્રિના 9:30 વાગે નવા બજારના નાકે આ કામના આરોપી સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યા તથા તેના ભાઈએ અગાઉ આશરે 1.5 માસ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી આ કામના ફરિયાદીના ભત્રીજાને આરોપી નંબર 1 સમીર ઉર્ફે બંટીએ તલવાર વડે તથા તેના ભાઈએ ગુપ્તી વડે માથાના પાછળના ભાગે ડાબા કાનના પાછળના ભાગે બંનેના હાથ ઉપર તથા બંને પગે તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ પ્રાણઘાત ઈજાઓ કરી એકબીજાની મદદગારીમાં ગુનો કરી નાસી જઈ ગુનો કરેલ છે। આ ગુનામાં પકડાયેલ આરોપી સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યાને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં હોય ને હાલમાં આ આરોપી કેદીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ હોય આ આરોપી તારીખ 17/10/2024ના રોજ વચગાળાની જામીન રજા પર અમદાવાદ જેલથી પરત જેલે હાજર ન થઈ બારોબાર ફરાર થઈ જઈ આજ દિન સુધી નાસ્તા ફરતા હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલ માહિતી આધારે આજવા રોડ ખાતેના મકાને તપાસ કરતા તેને ટીમને જોઈ કેદીએ પકડાઈ ન જાય તે માટે મકાનના પહેલા માળેથી કૂદી ભાગવાનો પ્રયત્ન કરેલ પરંતુ આ કેદી ભાગવામાં સફળ થયેલ નહીં। ક્રાઇમ બ્રાન્ચની આ કેદીને પકડી પાડી અમદાવાદ જેલ હવાલે કરેલ। ફરાર થયેલ અને હાલ પકડાયેલ કેદીનું નામ સરનામું સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યા ઉંમર વર્ષ 39 રહે કલામંદીના ખાંચામાં વિશુદ્ધા એપાર્ટમેન્ટ મંગળ બજાર વડોદરા શહેર।